ઘઉંનો લોટ દરાઈ લાવ્યો છે મિત્રો. બપોરે ઘઉં મૂક્યાનો દરાવા તો આ લોટ લઈ આવી હવાની. હવે અમે શાક ફોલીએ છે તુવેરો. આજે હાટમેથી તુવેરો લાવ્યો, વટોના રીંગણો ને એવું લાવ્યો છે હાટમેજીનો તે. એટલે ફૂલ ચાલ. એટલે હવે આ તુવેરોની શાક બનાવવા કરીએ. તુવેરોને શું બનાવવાની? તુવેરો ને રીંગણની શાક બનાવવા કરીએ છીએ. આ રીંગણો તુવેરો એવું શાક બનાવવા કરીએ. હવે અમે શાક ફોલ દઈએ તો હુરી દક્ષા બીજું કરે કંઈક. શાકભાજી તૈયાર કરીને કાપીને પહેલાં શાકભાજી ફોલીને તૈયાર કરી દઈએ, પછી શાક વઘારીને પછી રોટલી બનાવીએ કે એમ કે દક્ષા. એટલે મેં સારું તાર. એટલે તુવેરો થોડી ફોલવાને બાકી છે, પછી રીંગણો કાપી દઉં મેં અને એની શાક વઘારી દઈએ. આજે 8 જણો તો 8 ખરીદી કરી લાવ્યા. પાછો અમારે જે લાવવાનું હોય એ બટાકા, મસાલો, મરચું, હળદર એવું બધું લઈ આવ્યો. શાકભાજી લઈ આવ્યો. રીંગણો, બટાકા, ટોમેટો, ફુલેવર, વટોણા હોલાવ્યા. વટોણા સવારે આ સોરાને નિહાર જવાનું છે એટલે નાસ્તા માટે બનાવશું વટોણાની શાક અને રોટલી કરી આવશું સવારે. સવારે સોમવાર એટલે સવારે એમને નાસ્તો જોશે. રોટલીને શાક કરી આવશું સવારે વટોણાની એમ ઘણી. એટલે કાલે એમને પછી નિહાર મોકલી દઈશું. અને કાલે અમારે પાછું લગ્નમાં શું જવાનું છે, પણ હોંચે જવાનું છે ઘણી. તો કાલે હોંચે લગ્નમાં જવાનું છે અમે પાછો. પણ ના રાતનું દાડાનું છે, રાતનું છે એટલે હોંચે જવાનું. સોરીનું છે એટલે સોરાનું હોય તો બપોરે. એ તો વાંધો નહીં, કાંઈ તો નિહારથી નાખી આવશે પછી જશું હોંચું પણ બધા શાંતિથી. એટલે હવે અમે આ ખાઈને અમને ખાવાનું બનાવી દઈએ. સવારે પાહુ અમે રાબેતા મુજબ પાહુ નિહારે ચાલુ થઈ ગયો. આજનો દાડો તરીકે શાંતિ મળેલી. આ પાહુ કાલે સવારે વહેલું ઉઠવાનું કરી. હા 8 આવીને પાછો 4 લેવા ગયો. 4 લાવીને પછી પાછો કપાસ્યો કાપ્યો થોડોક ડૂબોને સારું ભેંસોને, અને એક ગોહરી 4 કાપી. 4 એટલે રસકો જ કાપી આવેલો. એક ડાલું ભરીને કાપ્યું કની, એક ટોપલું ભરીને તેલ ને જેને દૂધ કાઢીને એક ટોપલું ભરીને રસકો કાપ્યો છે એ નાખી આલશું. અને પેલાને ચાલશે એટલે કશું નાખી આલશું બીજું વેનો કપાસની. તો હવે અમે શાક વઘારી દઈએ. અને 8 સારું જે માર્કેટ મેં લે એનાથી 5-10 રૂપિયા ઓછા હોય કે નહીં બધાના. એ અસલ મિત્રો. હવે શાક મેં વઘાર દઉં. દક્ષા હવે લોટ એક રહેશે રોટલી બનાવવા. લોટ બાંધી મેં શાક વઘાર દઉં. આજે હાટમે અમારે જવાનું નક્કી નહોતું કે હાટમે જવાનું છે એમ. વળી વારવાનો હું તો પણ લાઇટ નાહી જી. પછી જીબી વાળા અહીંયા જ બધે રિપેર કરતેલા એટલે એમને પૂછ્યું તા કે વાર લાગશે 4 વાગી જશે લાઇટ નહીં ગયા એમ. એટલે પછી મેં કહું ચાલી તા આવે હાટમે જી આવે એમ કે પછી હાટમે જ ગયેલો અમે. એટલે અમારે કોઈ નક્કી નહોતું આજે. વળી પૂરું કરી દઈએ એમ. પછી આવીને પાછો 4 લેવા ગયો. આવીને વેનો કાપી લાવ્યો. હવે મેં ચૂલા પર મેળ દઉં શાક. ઓલી પર મેં કે ચૂલા પર નહીં. પાછો લોટ નહોતો ખરા પેલું દહીંનું પાછી આવે ને આવીને ગમ સાફ કરવા ગમ સાફ કર્યા. પછી દરાવા મિલાવી તો હવે દરાઈ ગયું તો સારું થયું. તો દહીંનો વધારું તો પણ અમે અમારી જોડે લોટ જ નહીં લાવે અમારે એમણે વહેલું દહીં આવ્યું. એટલે આજે લાઇટ નથી એટલે દહીંનો હતો એવો વધી ગયેલો હતો. તો હવે ભૂખ લાગેલી જ છે હું બરાબર જ બધાને. કારણ કે સવારે ખાધેલું તે આ રોટલીની શાક અસર લાગે એટલે રોટલી જ બનાવવાનું. રોટલીની શાક અસર લાગે.
મારે રોટલી શેકવાનો વારો આવ્યો છે. મેં રોટલી શેકું, દક્ષા રોટલી બનાવે છે. એટલે ઉતાવળ કરી રોધીને ખાઈ લઈએ. પેલા ધીરા કેવું થઈ ગયું મિત્રો. ચાલો જમવા ચાલો મિત્રો. બનાવી દીધું છે આ રીંગણા દોરાનું શાક બનાવ્યું, રીંગણ તુવેરનું, ને રોટલી બનાવી દીધી. રોટલી મેં શેકી, શાકો મેં જ વઘારી. ખાલી આવવાની રોટલી બનાવી એટલી જ. મેં શાકો બનાવી વઘારી આજે, અને રોટલી હો શેકી મેં જ બધી. હા મને આવડી ગયું છે આ બધું કરતે. શાકમાં થોડીક તીખી આવી છે એમ કહે છે, આ ખબર નહીં, થોડુંક મરચું વધારે પડી ગયું છે. માપે છે ઘણી બરાબર એમ એમ કહેવાનું, પણ આ છોરો એમ કે તીખી આવી છે કે. તો મિત્રો ચાલો જમવા ચાલો મિત્રો. હવે અમે ખાઈને વેરો તરી ખૂજ્યા આજે. અને હવે લગ્નનો ટાઈમ આવી ગયો છે, જબ્બર લગ્ન ચાલુ થઈ ગયો છે. હવે જલ્દી જગ્યાએ લગ્ન છે. આજે હો અમારે જવાનું હતું, કાલે અમારે ગમે હતું તે નહીં ગયો, આજે હો જવાનું હતું તે નહીં ગયો. આજે પોણી વાર લઈશું એમ કરીને વળી રીત ગયો, લાઇટ નાખી ગયું. લાઇટ નાખી ગયું એટલે પછી 8 મેં જઈ આવ્યો. તો આ બધું લેતો આવ્યો તો એ હો અમને કોમ થઈ ગયું રહ્યું અમારું ઘણી. તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ, ખાઈને હોઈ જઈએ. પછી સવારે તમને ચાવા બનાવીને ગુડ મોર્નિંગ કરશું. અને સવારે તો અમે વહેલું ઉઠવું પડશે. અમને રોટલીને શાક બનાવી આલવાનું છે. પેલું મમરા નીમથી ભૂખે મરે છે એમ કહે છે. એટલે હવે અમારે વટોણા લાવવાનો છે. વટોણા અમને જ ફોલ દેવા કરશે. એટલે સવારે ખાલી શાક વઘારી દેવાની ને રોટલી બનાવી આલશું. ભૂખ લાગે, આ પેલું શિયાળાનો દાડો ને એટલે પાણી ઓછું પીવાય એટલે ભૂખ વધારે લાગે. એટલે કંઈક રોટલી હોય તો 2 રોટલી ખાઈ લેતા વળી એમનું પેટ ભરાઈ જાય. એટલે હવે અમે નક્કી કર્યું છે આવી એમને આ મમરાને એવું નહીં બનાવેલું, હવે રોટલી શાક જ બનાવવાનું. હોજનું શાક સમાજ રાખવાનું, તૈયાર કરી રાખવાનું ઘણી. એટલે સવારે એમને વઘારીને રોટલી સીધી બનાવી લેવાની, શાક વઘારીને. 2-3 રોટલી છે બહુ થઈ ગઈ. અને સવારે વહેલું જાય એટલે પાછું સવારે વહેલું ખાવાનું હોય ને ભાવે એટલે ભૂખ લાગે ને પછી બપોરે. એટલે એવું છે. તો ચાલો મિત્રો નિદાર જમવા ચાલો, અમે ખાઈ લઈએ. આવતા મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો. દૂધ કાઢી લીધું છે, ખાવા ચા બનાવવા કરીએ છે. હમણાં આ દક્ષાએ દૂધ કાઢ્યું, પાણી ગરમ કરીને પછી દૂધ કાઢી લીધું. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. ચાલો ચા પીવા ચાલો. ચા બનાવીએ છે. દૂધ કાઢી લીધું ને અમે બ્રશ કરીને તૈયાર. હવે ખાલી નાહવાનું જ છે બાકી. અને બીજું શાકો બનાવી દીધી, રીંગણ વટોરાની. રીંગણ વટોરાની શાક બનાવી દીધી છે. હવે રોટલી બનાવી દે એટલે નાહીને પછી જાય નિહારે નાસ્તો. હવે શાક રોટલી બનાવી આવેલું છે. મેં સવારે મેં શાક એ કરી દીધું, કાપી બધું તૈયાર કરી આવેલું. દક્ષા તે દૂધ કાઢી લીધું. પછી આવા ચા બનાવીને પીએ છે. પછી આ ચા બનાવીને પછી આવી રોટલી બનાવી આલે. તે મારે પાણી ભરવાનું કોમ છે એટલે મેં દીકરી પાણી ભરી લાવું છું. ડોલે 2-4 ડોલું લઈ આવું એટલે નાહવાનું પાણી થઈ જાય. તે પછી આ બધું કોમ પધાવીને આજે પેલું કાલનું પાણી બાકી હતું તે મેં ચાલુ કરી દેવા કરીએ છીએ. 4 હોકા પાડી છે કે હું જે એક જ ગોહરી કાપી લાવવા કરી મકાઈમાં જ છે ને. એટલે કપાસોને એવું કાપીને નાખેલું કાલે, પણ આજે લાવવું પડશે. આજે વાળી પડશે 4. એટલે એ ફાઈલ નાખી જઈએ પછી નાસ્તો બાસ્તો કરી રોટલીનું શાક થઈ ગયેલું છે એટલે ખાઈ લઈશું. પણ હજુ અજવાળું પડે હજુ વાગે છે 6 જ વાગે છે. હજુ અંધારું જબ્બર છે. તો એવું બધું કોમ નવરાઈ જઈએ. તો આપણે છે ને ઘેર એક જ વખત ચા મેળે ને એટલું રહેવા દેવાનું, વધારે રહેવા દેવાનું. ખોટું અમે ચા એક જ વખત પીએ પછી અમે કોઈ બીજે દાડ સવારે એવું આ સવારે હતી ચારની મેલું ખોટું બગડે. ફ્રીજ હોય તો આવડે રહે હોય, આપણી જોડે ફ્રીજ નહીં. ફ્રીજ નહીં, આ ખુલ્લી હવા આવે એ ફ્રીજ અમારે. એટલે કોઈક મહેમાન આવેલું હોય ચા બનાવવા તા અમારે ચા બનાવીએ. પણ
પણ તે હું કંઈ મહેમાન હું રોજ થોડું આવે પછી દહીં કરી દઈએ વળી એનું થોડુંક વધે એક લોટો ભાઈ દૂધ કાઢી લઈએ અમે એમાંથી ચા બનાવીએ અને બીજું રહે વધે તો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય મિત્રો અરે ચાલો ચા પીવા લે એમ ચા બતાવી ચા તું બનાવી દઈને ચાલો કર ચાલો ચા પીવા ચાલો મિત્રો હા મિત્રો ઘઉં સાફ કે છે દહીંનું કરવાનું છે ઘઉંનો લોટ ખુરી જરા કે આપણે ઘઉં સાફ કરી દઈએ એમ કેટલા જીરો તેથી ના હાથમાં જણો ખરા હાથમાંથી આવ્યો હાથમાંથી આવીને પાછો ખેતર જણો તેથી 4 કાપી લાવ્યો તો આવે કે દરાવાનો લોટ નહીં આપણે ઘઉંનો લોટ નહીં કે એટલે ઘઉં સાફ કરી દઈએ એમ ઘઉં અમને પેલા સરકારી અનાજમાંથી મળે ને સરકારી દુકાનમાંથી એ ઘઉં મળે અમારે ઘઉં નહીં થતા મકાઈ થાય ઘઉં નહીં થતા એટલે આ યસલમેથી હાલે મહિને અમારે આવે એટલે મહિનો નીકળી જાય પણ મહિને 17-18 કિલો 20 કિલો જેવા હાલે કે નહીં 18 કિલો જેવા હાલે ઘઉં અને 12-13 કિલો ચોખા એટલે ચાલી જાય મહિનો નીકળી જાય ચોખા તો અમારે પણ અમારે ડોંગર હોય અમારા ઘરની એટલે ચાલે પણ ઘઉંની એટલે એ અસલવાળા ચાલે અસલ કોઈ વખત સારા ઘઉં નીકળી જાય કોઈ વખત નહીં સારા આવતું મને આ અસલ છે કે સારા સારા અસલ ઘઉંની આજકાલ આવ્યા આગળવાળા તૈયાર છે કે છું અહીં બાજુમાં અમારે ઘંટી છે એટલે વાંધો નહીં મૂકી આવે એટલે દર દેશે એમાંથી રોટલી બનાવવા કરીએ છીએ અને આટમાંથી શાકભાજી લાવ્યા છું બટોના અને ટોમેટો રીંગનો ને એવું રીંગનો આપણે નહીં લાગતો હવે હવે પોની વાળી બહુ ખાતર નાખ્યા છે ને ત્યાં સારો લાગશે અમારે આવાસ આવવાની છે એનું અમે આયોજન કરીએ છીએ આવ્યું આ જે આ જૂનું બધું દેખાય છે ને આ બધું ઓર્ડર નાખવા કરીએ છીએ અને અહીં જ બનાવવા કરીએ છીએ એનું આવાસનું આયોજન કરીએ છીએ અમે આ કટ્ટા પડ્યા છે અહીંયા એમની આ બાજુની બનાવી દઈએ એમ એમની ચાલે છે આવાસનું એમનું ચાલે ચાલે ચાલો ઘઉં સાફ કરી નાખતા દહીંનું બિલ લે તહેરી મેં જી આવું પેલા ખેતર બની લાઇટ આજે રવિવાર હતી એટલે લાઇટ કાપી નાખેલું આવ્યા પણ અમને આવેલી લાઇટ 4 વાગે લાઇટ આવેલી છે સવારે કલાક જેવું પાણી ચાલતું ભાઈ પાછું કાપી નાખેલી કંઈ એમને કોમ ચાલતું અહીંયા કોમ કરતા જીબી વાળા એટલે બીજો વાયર નાખશે તમે ખેતર બની જ આવતા